સુરેન્દ્રનગર જિલ્લાના વડનગર વિસ્તારની મહિલાઓ જાતે જીવના જોખમે ભૂગર્ભ ગટરમાં ઉતરીને સફાઈ કરવા મજબૂર બની છે. મહાનગરપાલિકાનું સ્વચ્છતા પાછળ કરોડો બજેટ છતાં પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી ન થવાનો ઘાટ સર્જાયો છે. તો મળતી માહિતી મુજબ ભૂગર્ભ ગટરમાં ઉતરવાની મનાઈ છે, તે છતાં મહાનગરપાલિકાની કામગીરીથી કંટાળેલ મહિલાઓ ખુદ ભૂગર્ભ ગટરમાં ઉતરી સફાઈ કરવા લાગી હતી, જેથી મહાનગરપાલિકાની કામગીરી પર ફરી સવાલ ઉઠ્યા છે. તો સુરેન્દ્રનગરમાં એક તરફ ભૂગર્ભ ગટરોમાં ગેસ ગટરની ઘટના બની રહી છે, તો બીજી તરફ મજબૂરીમાં મહિલાઓ ભૂગર્ભ ગટરમાં ઉતરી સાફ સફાઈ કરવા મજબૂર બની છે. ત્યારે ભૂગર્ભ ગટરમાં કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ, તે એક સળગતો સવાલ થઈ રહ્યો છે. અમને આ વિસ્તારના લોકોએ જાણ જ નથી કરી, નહીંતર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાત, તેમ કહી મહાનગરપાલિકાના એએસઆઈએ પોતાનો લીલો બચાવ કર્યો હતો. આવાસ યોજનાનો જે પ્રશ્ન હતો ગટર સફાઈ માટેનો, એની અંદર નગરપાલિકા પાસે જ્યારે પણ ફરિયાદ કરવામાં આવી હતી, એ વખતે નગરપાલિકાએ તાત્કાલિક જેટિંગ મશીન અને બકેટિંગ મશીન કામગીરી કરાવેલી છે અને કામગીરી કરી છે. ત્યારે પ્રશ્ન સોલ્વ થઈ ગયો. પણ જ્યારે આ છેલ્લી વાર લાસ્ટ ટાઈમ જ્યારે આ ફોટા આવ્યા ત્યારે નગરપાલિકા પાસે કોઈ ફરિયાદ આવી, લેખિતમાં કે મૌખિક કોઈ ફરિયાદ આવી નથી, અમને જાણ કરી નથી. અત્યારે અમને આ બે ભાઈ આવ્યા હતા સવારમાં, એમણે જાણ કરી કે આ રીતનો પ્રોબ્લેમ, આ રીતની તકલીફ છે. એટલે આપણે એમને સ્પષ્ટતા જ કરી હતી કે અમે આવું તમને કંઈ કશું કરવાનું કીધું નથી. તમારી ફરિયાદ હોય તમારે રૂબરૂ આવો. આપણે તમે જેટલી વાર આવ્યા એટલે ફરિયાદ સોલ્વ કરી છે અને અત્યારે ફરિયાદ સોલ્વ પર અમે બેઠા છીએ, અમે તૈયાર જ છીએ. ખાસ કરીને સ્થાનિક લોકો અંદર ઉતરીને ભૂગર્ભ ગટર સાફ કરી રહ્યા છે, શું કહેશો? અંદર ઉતરવાની પરમિશન કોના દ્વારા આપવામાં આવી? અંદર ઉતરવાની સૂચના નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા ક્યારેય આપવામાં આવતી હતી. અમારા સફાઈ કામદારોને પણ અમે મનાઈ કરેલી છે કે ભૂગર્ભ ગટરની કે ગટરની અંદર ક્યારેય ઉતરવાની નહીં, સફાઈ કરવાની નહીં. અમે કોઈને ક્યારેય અંદર ઉતરવાની સૂચના આપતા નથી. આ બાબતની અમને કોઈ લેખિત કે મૌખિક કોઈ પણ જાતની જાણ કરવામાં આવી નથી. કેટલી મજબૂરી હશે ત્યારે આ અંદર ઉતર્યા હશે? મજબૂરી પણ અમને આવો કોઈ પ્રશ્નની આવી મેટરથી અમને વાકેફ, નગરપાલિકા વાકેફ જ નથી, અમને આવી કોઈ પ્રશ્નની જાણ જ નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.